રેન્કિંગ ટેસ્ટનો સરસ પ્રશ્ન છે. દરેક પ્રકારના પ્રશ્ન લઈ લઈશું. આ પ્રશ્ન જો અવારનવાર નડતર રૂપ પ્રશ્ન હોય એવું કહી શકે, પણ ખરેખર આમાં કશું જ નથી. તમને કુલ વિદ્યાર્થીઓ આપેલા છે, બરાબર. આ કુલ વિદ્યાર્થી તમને આપેલા છે, કેટલા છે? 19 વિદ્યાર્થી છે. કુલ કેટલા વિદ્યાર્થી આપ્યા છે? 19. હવે એમાં ડાબા તરફથી આ 13મું સ્થાન છે. કોનું છે? વિશ્વદીપનું. અને જમણી તરફથી 17મું સ્થાન છે. કોનું છે? પંછીનું, બરાબર. અને કીધું બંનેની વચ્ચે. તો હવે આમાં બે કન્ડિશન થઈ શકે. આ બે દૂર દૂર હોય અથવા એકબીજાને પસાર કરે, એટલે 17 અહીંયા કણે પણ હોય. રેડી ને? કઈ રીતે પ્રશ્ન ગણશું આપણે? તો શું કરશો? પહેલાં ડાબી તરફથી વિશ્વદીપનો ક્રમ છે 13મો, જમણી તરફથી પંછીનો ક્રમ છે 17મો. બેનો ટોટલ કરો, કેટલા થશે? 30. ઓકે, ચલો. કુલ કેટલા આપ્યા છે તમને? 19 છોકરા. તો અહીંયા આપણને ખબર પડી જશે કે બંનેનો ટોટલ છે એ કુલ વિદ્યાર્થીઓ કરતાં વધી જાય છે. એટલે આ બંને એકબીજાને ક્રોસ કરશે, રેડી? એટલે અહીંયા કણે જે બાળકો વચ્ચે બેઠા છે એ કેટલા બેઠા છે? તો જ્યારે પસાર કરે છે તો આ કુલમાંથી આ 19 બાળકો બાદ કરો, કેટલા વધશે? એટલે વધશે તમારે 11. રેડી? હવે આ 11માંથી એકબીજાને પસાર કર્યા છે એટલે એ બંનેને પણ બાદ કરો, તો કેટલા વધશે? 9. લો, સિમ્પલ. આ 9 તમારે જવાબ. રેડી? આગળ ઘણા બધા એક્ઝામ્પલ છે, અલગ અલગ રીતના લઈને આવશું. ચલો મળીએ.